ગીતશાસ્ત્ર 91 પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમતની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દહાડે ઉડનાર તીરથી. અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીસ નહીં. તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે. તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે. તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રખેને તારો પગ પથ્થર પર અફડાય તો સિંહ તથા સાપ પગ પર મૂકશે. સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. આમ